હળવદ તથા ધાંગધ્રાના છેવાડાના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાં યોગ્ય પાણીનો જથ્થો છોડાયાની ધારાસભ્ય દ્વારા જાહેરાત કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તથા ધાંગધ્રા અને માળિયા પંથકના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હોય, જે પાણી આ તમામ વિસ્તારના છેવાડાના ગામડાઓના ખેડૂતોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે યોગ્ય જથ્થો કેનાલમાં છોડવામાં આવ્યાની જાહેરાત આજ રોજ ગુરુવારે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા કરવામાં આવી છે. મારા સૌ ખેડૂત મિત્રોને નમસ્કાર. ધાંગધ્રા કેનાલમાં બ્રાહ્મણી 2 સુધીનું તો પાણી ચાલુ હતું. બ્રાહ્મણી 2નું લેવલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂરતું લેવલ આવી જશે. આજે રાત્રે 8 વાગે બ્રાહ્મણી 2થી 91 થી 124 એટલે છેવાડાના બધા ગામો માટે આજે રાત્રે 8 વાગ્યાથી પાણી છૂટી જશે. સાથે સાથે માળિયા કેનાલમાં પણ છેડે સુધી પાણી પહોંચી ગયું છે. એટલે પાણી બધા પોતાની જરૂરિયાત મુજબ ઉપયોગ કરે. કેનાલ સાફ કરવાના હિસાબે પાણીનો ફ્લો બહુ ફાસ્ટ થયો છે. તો છેલ્લા 2 વર્ષમાં માળિયા કેનાલ સાફ કરવાના હિસાબે માળિયા કેનાલમાં વોટરનો ફ્લો ફાસ્ટ થયો છે. એટલે બહુ ટૂંક સમયમાં મેં જે જાહેરાત કરી હતી એ મુજબ સૌ અધિકારીઓએ છેવાડા સુધી પાણી પહોંચાડી દીધું છે. એવી જ રીતે આ ધાંગધ્રાનું આજે 8 વાગે પાણી છોડશે એટલે આગામી 36 કલાકમાં છેવાડા સુધી પણ પાણી પહોંચી જશે. તો આટલી જ મારે જાહેરાત કરવાની હતી. હાલમાં માળિયા, ધાંગધ્રા અને મોરબી 3 કેનાલ ચાલુ છે. મોરબીમાં આજે પાણીનો ફ્લો વધાર્યો છે એટલે 1200 પાણી છોડાયું. એટલે મચ્છુમાં પણ કાલ સુધીમાં પાણી પહોંચી જશે એટલે એ કેનાલ પણ ફૂલે ફૂલ ચાલુ રહેશે. થેન્ક યુ.